શીખી ગયા ને એમ કે છે કે અનંત ભવ સુધી તમે કોઈ ધર્મ ક્રિયા કરો, અનંત ભવ સુધી, અને જે કર્મનો ક્ષય ન થાય એ 5 મિનિટમાં થશે રોજ. તો રોજ તમે આ 5 મિનિટ કરો તો આપણા અનંત ભવના કર્મ. આપણી તાકાત નથી કે એક માણસ એક સમયમાં કર્મ કેટલા બાંધે, બોલો. એક આંખના પલકારામાં અસંખ્ય સમય પસાર થઈ જાય. તો એક સમયમાં તમે અને હું કેટલા કર્મ બાંધીએ? ના 7 ખરા, પણ એનું ક્વોન્ટિટી કહું છું. જથ્થો કેટલો હોય તો કે ચોથા અનંતે અભવ્યના જીવો છે એનાથી અનંત ગણા વધારે એક સમયમાં એટલા કર્મ. પણ હું કંઈ કરતો નથી. અરે ભાઈ, અમેરિકામાં એક કંપની છે ને, પેલી મેન્યુફેક્ચરિંગ કરે છે ગોળીની. એ ગોળી બનાવવામાં જેટલું પાપ લાગે એ આપણને બધાને લાગે. એટલે એમાં મારે શું લેવા દે ગોળી? પછી ડૉક્ટર તમને એ ગોળી લખી આપે, તમે લેવાના કે નહીં? તો જે વ્યક્તિ પ્રત્યે કે જે વસ્તુ પ્રત્યે તમારો સોફ્ટ કોર્નર હોય એ વ્યક્તિ કે એ વસ્તુ જે પાપ કરે એ તમે એમ કહો ને કે ખૂબ સરસ છે. તમે કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થયું, તમને રાગ થયો, હવે તમારે એની સાથે મેળાપ કરવા માટે ભવિષ્યમાં જન્મ લેવો પડશે. કોઈના પ્રત્યે રાગ કરીએ તો શું થાય એમ કહું છું. તમે જે કોઈની પ્રત્યે પણ આ વસ્તુ બહુ સારી છે એમ બોલ્યા એટલે એ વસ્તુને મેળવવા માટે તમારે નવો જન્મ લેવો પડશે. પવન બહુ સારો આવ્યો, આખા વિશ્વમાં જેટલા વાવુકાઈના જીવ છે મારી નાખવાનું પાપ આપણને લાગ્યું. એટલે પ્રતિક સમય એક પણ વસ્તુ વિચાર કરતા કે કર્મ કરતા 100 વાર ધ્યાન રાખીને બોલવું ને વિચારવું, બસ. કારણ કે જો તમે જરાક ભૂલ કરી તો ન વીણ ખાધા વીણ ભોગવ્યા અનંતા કર્મ બંધન થશે. કર્મ શાસ્ત્રો શું કહે છે કે પ્રવૃત્તિથી જેટલો કર્મ બંધ કે કર્મક્ષય નથી થતો, એનાથી અનંત ગણો કર્મ બંધ કે કર્મક્ષય વૃત્તિથી થાય છે. તમારા મનના મોલની અંદર માલ કયો છે એનાથી થાય છે. તો તમે એના પ્રત્યે સોફ્ટ કોર્નર કાઢી નાખો, બસ, તો તમે બચી ગયા. આપણે તો મિનિટે બધાની પ્રશંસા. કોઈના ફ્લેટ પેલો પૂછે કેવું લાગ્યું, બહુ સરસ. આખા વિશ્વની અંદર જેટલા ફ્લેટ હોય ને, પછી ન હોય તો આપણે 2-4 હાથે કરીને ઓલાને સારું લાગે એટલે બોલીએ કે ના ના શું તમારું, બાકી તમારું બાથરૂમ તો જો રસોડા જેવડું મોટું છે. હવે એ બાથરૂમની અંદર જેટલું પાપ લાગશે બધું આપણું. એના નહીં, આખા વિશ્વમાં જેટલા બાથરૂમ છે એમાં જેટલા અનંતા જીવો મરે છે એટલે આપણો મોક્ષ નથી થતો. મંગલ શુભકામના, આ એક જ શબ્દ છે બધામાં. કેમ તો કે આ બાથરૂમ દ્વારા પણ તમે ભગવાનની પૂજા કરવા જાઓ ને એનાથી તમારો કર્મ ક્ષય થાય, એમાં મારી અનુમોદના છે, બસ. કોઈના ઘરે સીએ થયો તો તમે શું કરો? કોંગ્રેચ્યુલેશન. કે લગ્નમાં જાઓ તો શું કરો? અભિનંદન. તો એ લગ્ન પછી જેટલા પાપ કરશે એ બધા આપણા. આપણે બધાને કહીએ છીએ કે નહીં કોંગ્રેચ્યુલેશન્સ? તો જેટલા તમે કોંગ્રેચ્યુલેશન્સ કરો એ બધું પાપ આપણું. તમે સવારમાં ગુડ મોર્નિંગ કેટલાને કહો છો? મને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. એ દિવસ દરમિયાન જેટલા પાપ કરી બધા આપણા. તો શું બોલવાનું? વિમલ શ્રી સુપ્રભાતમ. શું બોલવાનું? વિમલ શ્રી સુપ્રભાતમ. પેથડસાની પત્નીનું નામ છે. એ ખાલી દેરાસર જતી હતી ને, સોનાના સિક્કા લઈને જતી હતી સાથે. તો એ ગરીબ માણસોએ બધાએ નક્કી કર્યું કે આપણે જ્યારે લેવા જઈએ ત્યારે વિમલ શ્રી સુપ્રભાતમ એમ બૂમ મારવાની. તો એ અવાજ જેના ઘરના કાનમાં જાય ને અથવા જે બોલે એ બધાના ઘરમાં મંગળ થાય. કેમ તો કે વિમલશ્રીનું નામ એવું કે એના ગયા પછી પણ એના નામથી લોકોને ભિક્ષા મળતી હતી. તો એ નામ પવિત્ર થઈ ગયું. તો સવારમાં કોઈને ગુડ મોર્નિંગ નહીં કહેવાનું, વિમલશ્રી સુપ્રભાતમ કહેવાનું. તો તમને પાપ નહીં લાગે. અચ્છા, બેસતું વર્ષ આવશે તો તમે શું કહેશો? હેપી ન્યૂ યર. તો એ આખા વર્ષ દરમિયાન જેટલા પાપ કરે એ બધા આપણા. તમે કેટલાને હેપી ન્યૂ યર કરો છો? ઓહો, વોટ્સઅપ પર તો બધાને હેપી ન્યૂ યર, જેટલાને જવાબ આવે એને સામે હેપી ન્યૂ યર કરીએ આપણે. તો એ બધું પાપ આપણું. એનું નહીં, આખા વિશ્વમાં જેટલા લોકો જેટલું પાપ કરે એ બધું આપણું. તમે એક જણને હેપી ન્યૂ યર કહો એટલે પતી ગયું, તમે ગયા કામથી. તો કેટલી બધી શાસ્ત્રોમાં આ બધી મર્યાદા બધે. તો શું બોલવાનું? મંગલ શુભકામના, બસ. તમારું કેમ તો કે એ અધ્યાત્મ સાથે કનેક્ટેડ છે. આ જે શબ્દ છે ને એનું કનેક્શન અધ્યાત્મ સાથે છે કે તમારું વર્ષ દરમિયાન તમે જે કંઈ ધર્મક્રિયા કરો એનાથી તમારો મોક્ષ થાય, એમાં મારી અનુમોદના. તો તમે બોલો કે લગ્ન વખતે હા મંગલ શુભકામના કહેવાનું કે આ લગ્ન જીવનથી તમારા બંનેનો મોક્ષ થાય એવી હું ભાવના કરું છું, બસ. તો તમને પાપ નહીં લાગે. એક નાનકડો શબ્દ ફરી જાય છે ને આપણા બધા પાપમાંથી બચી જઈએ છીએ. માટે પ્રત્યેક ક્ષણ અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે ને એના પ્રત્યે જો આપણો રાગ થઈ ગયો તો સમજી લેવાનું કે એની સાથે તમારું હવે તમારો ડેવલપ તમારે મોક્ષ નહીં જાય. તમારે એની સાથેના સંબંધ પૂરા કરવા માટે આવવું પડશે પાછું અહીં નીચે, બસ. જે વ્યક્તિ પ્રત્યે રાગ થયો એની આપણે તો ખબર નહીં, ઓલાને ખબર નથી, પણ આપણને કોઈ વ્યક્તિ ગમી જાય છે એટલે કે હા બહુ સરસ વ્યક્તિ છે એમ. તો એટલું પણ જો મનમાં ભાવ થાય તો ગયા કામ. માટે રાગ અને દ્વેષથી અને એના માટે આ એક જ રસ્તો છે, સમાવસરનું ધ્યાન. તમે સમાવસરનું ધ્યાન આજથી શરૂ કરો. હું તમને જેટલા લોકો પાછળ ઉભા છે બધાને કહું છું કે કાલે ઉપવાસના દિવસે આવજો. હું એક એવી પ્રોસેસ શીખવાડવાનો છું
કે જેને કારણે તમે અનંત ભાવ સુધી ધર્મક્રિયા કરો અને જે કર્મ ન ખપે એ તમને આ 5-10 મિનિટના ધ્યાનથી ખપી જશે. જો તમને બરાબર આવડી જાય તો ક્ષિત પ્રતિષ્ઠિત નગરનો મંત્રીએ અનંત ભૌતિક મહેનત કરતો તો કર્મ ન ખપે અને ભગવાને આ ધ્યાન બતાવ્યું. એ પાર્ષદ ભગવાનનો શુભ નામનો ગણધર થયો છે. ગણધર પ્રાયોગ્ય નામ કર્મ બંધાવ એવું ધ્યાન છે. 5 મિનિટ આપવાની ખાલી, પણ લખલૂટ કમાણી થશે. યુ કાન્ટ ઇવન ઇમેજ. એટલી અદ્ભુત પ્રોસેસ શાસ્ત્રોએ બતાવી છે. આ જન્મ મરણના ચક્રાઓમાંથી છૂટવું હોય તો આ એક જ રસ્તો છે, રોજ સમોસનું ધ્યાન કરવું. જેના